હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું મસ્ત મકાઈના લોટની ટિક્કી. એમાં આપણે ઉપયોગ કરીશું વેજીટેબલનો. ભાવતા હોય તમને તો વેજીટેબલ તમારી જોડે જે બી હોય, કોબીજ હોય, અમેરિકન કોર્ન હોય, કાકડી હોય, ડુંગળી હોય, ટામેટું હોય, જે બી તમારા ઘેર હાજર હોય વેજીટેબલ એ લઈ લેવાના. મકાઈનો લોટ લઈશું અને મસ્ત થોડા પૌવા પલાળેલા લઈશું. 2 થી 3 ચમચી લેવા હોય તો ઓપ્શન છે. અને 1 થી 2 ચમચી તમારી જોડે જુવારનો લોટ હોય કે રાગીનો લોટ હોય કે ભાઈ બેસન હોય કે ચણાનો લોટ હોય, કોઈ બી વસ્તુ તમારે અંદર એડ કરવી હોય તો કરી લેવાની. હવે ટિક્કી છે તો નોર્મલ ટિક્કી સેલો ફ્રાય બી બધા કરતા હોય છે અને અમુક તળીને બી કરતા હોય છે. ઓપ્શન છે તમારા ઉપર કે તમારે જે રીતે હેલ્ધી ખાવી હોય તો તવીમાં શેકી લેવાની 1-2 ચમચી તેલ રેડી. અને કે ના સારું એવું સરસ ખાવું છે, ટેસ્ટી ફૂડ. ટેસ્ટી તો આ બી થવાનું, પણ પેલું થોડું વધારે ક્રન્ચી થશે, આ થોડું ઓછું ક્રન્ચી થશે. ચલો તો બનાવીએ. એના માટે મેં વેજીટેબલ ક્રશ કરી લીધા છે. મરચું છે, કોથમીર છે, ડુંગળી છે, કોબીજ છે, શિમલા મરચાં છે, બધા વેજીટેબલ મેં જેટલા મારી જોડે હતા એટલા અંદર ચોપરમાં ક્રશ કરી લીધા છે. તમારી જોડે હોય એટલે તમારે લઈ લેવાના, ના હોય તો કશો વાંધો નહીં. એકલી ડુંગળી અને ટામેટું, કોથમીર, મરચાં હોય તો બી આ રેસીપી કરી શકો, મસ્ત જ થાય ફ્રેન્ડ. બરાબર? એટલે કોઈ એવું જરૂરી નથી કે બધા વેજીટેબલ આપણે જોઈએ જ. તો ચલો, લોટ મકાઈનો લેજો, ટેસ્ટફુલ થશે. અને બને ત્યાં સુધી અંદર ચણાનો લોટ એડ કરજો. તમને ટિક્કી ખાવાની ફ્રેન્ડ બહુ જ મજા આવશે. ટ્રાય ચોક્કસથી કરજો. જે રીતે તમને ટેસ્ટ, જે લોટનો ભાવતો હોય એ લોટ થોડો વધારે લેવાનો, ઓછો ભાવતો હોય થોડો ઓછો લઈ લેવાનો. મેં મકાઈનો લોટ વધારે લીધો છે અને ચણાનો લોટ થોડો લીધો છે. ઓપ્શન છે, તમને જે વસ્તુ ભાવતી હોય. બે લોટ હેલ્ધી છે ફ્રેન્ડ. કોઈ ગરમ પડવાની વસ્તુ નથી કે કોઈ વજન વધવાની કે ના પચવાની એવી કોઈ વસ્તુ છે નહીં ફ્રેન્ડ. એટલે મેં 2 લોટ લીધા છે, પણ મકાઈનો વધારે લીધો છે અને ચણાનો લોટ ઓછો લીધો છે. બરાબર? આમાંથી તમારે જે રીતે જે લેવો હોય લઈ લેવાનું. હવે આપણે પહેલાં એને ચાળી લઈશું, એટલે કચરો બચરો હોય તો નીકળી જાય. એ ઓપ્શન નથી, ચાળવો જરૂરી છે ફ્રેન્ડ લોટ. બરાબર? હવે આમાં મસાલા તમારે જે કરવા હોય એ કરી લેવાના, પણ વેજીટેબલ આપણે લઈ લઈશું. વેજીટેબલ સારા એવા નાખજો તો તમને ટિક્કી ખાવાની મજા આવશે. હવે મેં કીધું પૌવા 1 થી 2 ચમચી લેવા હોય, બસ એટલા જ લેવાના. પૌવા વધારે લેવાના નથી. આપણે ખાસ ટિક્કી કરી લે છે મકાઈના લોટની ને વેજીટેબલની. પણ આ તો થોડું તમને કંઈક અલગ ક્રન્ચી પણ લાવવું હોય તો તમે થોડા પૌવા નાખી શકો છો. ના નાખવા હોય તો બી ફ્રેન્ડ ઓપ્શન છે, જરૂરી નથી. બરાબર? હવે આપણે એમાં મસાલા કરી લઈશું. જે રોજિંદા મસાલા હોય, આપણે જે ખાતા હોય રોજ, એ લઈ લેવાના. ધાણા જીરું મેં ઉમેર્યું છે 1 ચમચી જેટલું. 2 ચમચી મેં મરચું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે અને અડધી ચમચી હળદર લીધી છે. બરાબર? જે રીતે તમે તીખાશ કે ખારું મોળું જે ખાતા હોય ફ્રેન્ડ લઈ લેવાનું. સોરી, ડબ્બું બદલાઈ ગયું. મસાલાનું આવું છે એટલે ગરમ મસાલો એડ કરવાનો છે. તો એ પછી હું કરી લઈશ. અને એમાં જશે હવે હિંગ થોડી. બહુ જ મસ્ત લાગશે ટેસ્ટમાં. જો આમાં તમારે લસણ અને એક બીજી વસ્તુ મેન એ તમે ઉમેરશો, એનો ટેસ્ટ ડબલ થઈ જશે. સેજવાન સોસ આવે છે ફ્રેન્ડ, 1 ચમચી આમાં ઉમેરી દેજો. એની જગ્યાએ લસણ ના ઉમેરતા, એ ઉમેરી દેશો એટલે તમે બધી જ વસ્તુ આવી ગઈ એમ સમજજો. કારણ કે લસણ અલગ ઉમેરો અને પાછું અલગ અલગ બીજા સોસ ઉમેરવાની જરૂર નથી. પણ તો તમને એવું લાગતું હોય તો 1 થી 2 ચમચી એ ઉમેરી દેજો. સ્પાઇસી બી થશે અને બહુ જ ટેસ્ટ મસ્ત આવશે. અને છોકરાઓ માટે કરતા હોય તો થોડું અડધી ચમચી અંદર સોસ નાખી દેજો, ટામેટો કેચઅપ. ના નાખવું હોય તો બિલકુલ ઓપ્શન છે, હું નથી નાખતી. અને છોકરાઓ માટે હોય તો હું તમને કહું છું કે અંદર એડ કરજો 1 ચમચી. અડધી પૂરી એકદમ ભરી નથી લીધી, પણ માપની જ સેજવાન ચટણી લીધી છે. એમાં તમારે આ ચટણી ના લેવી હોય તો થોડું લસણ એડ કરી દેવાનું ટેસ્ટ અનુસાર, તમે ભાવતું એ રીતે. અને 2 થી 3 ચમચી જેટલું ઓઇલ લઈ લેવાનું. બરાબર? હવે આને આપણે મસ્ત મસળી લઈશું. પહેલાં જરૂર પડે તો અંદર 1 કે 2 ચમચી દહીં ઉમેરવાનું ફ્રેન્ડ, જરૂર ના પડે
તો કશો વાંધો નહીં, આનાથી જ લોટ બંધાઈ જાય એવું કરવાનું. અને વેજીટેબલ થોડા વધારે જ છે મારા જોડે એટલે હું અંદર એડ કરી લઈશ ફ્રેન્ડ. હવે મેં તમને કીધું એ રીતે કે તમારે તળવું હોય તો તળવાનું, ના તળવા હોય તો સેલો ફ્રાય કરી લેવાના. તવીમાં 1-2 ચમચી તેલ મૂકી અને ટીકી મસ્ત આ ઊંધા સીધી કરી અને શેકી લેવાની. આ ટાઈમે હવે તમારે મસાલા ટેસ્ટ કરી લેવાના. બહુ ઓવર જાડી નહીં કરી દેવાની, થોડી પતળી પતળી જ કરવાની. શેકવાની હોય તો તવીમાં, તળવાની હોય તો તમારા ટેસ્ટ અનુસાર. મસાલા જોઈ લેવાના. મને મીઠું ઓછું લાગે છે ફ્રેન્ડ, હું હાથ ધોઈ લઈશ પહેલાં. જે ચાખ્યું એ આંગળી અલગ છે, અંદર એડ નથી કરતી. ચલો તેલ મૂકી દઈશું. હું તળી લઈશ. તમારે મેં તમને કીધું એ રીતે તમારે શેકવી હોય તો તવીમાં ઊંધા સીધી કરીને શેકી લેવાની અને અંદર થોડા તલ એડ કરી દેવાના ફ્રેન્ડ. એ બી ઓપ્શન છે, તમને ભાવતા હોય તો થોડા કશું. મીઠું મેં એડ કરી લીધું છે. ખટાશ કેવું કંઈક ભાવતું હોય તો દહીં છે, 1 ચમચી લીંબુનો રસ છે, ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો. પણ આપણે હેલ્ધી બનાવી રહ્યા છે કે આનાથી બોડી બી તમારી પેલી ના થાય, વધે નહીં, અને તમે ગિલ્ટી ફીલ કર્યા વગર ખાઈ શકો એમ. ઓકે, મેં અંદર નાખી દીધું છે મીઠું. હવે આ રીતે આપણે ટીકી વાળી લઈશું. અને આ જ ટીકીમાં તમારે કે ક્રંચ વધારે લાવવો છે તો થોડું કોઈ બી મેદો છે કે જુવારનો લોટ કે રાગીનો લોટ કોઈ બી લઈ અને થોડી એની લિક્વિડ કરી 1-2 ચમચી લોટ લેવાનો અને થોડું પાણી એની પેસ્ટ કરી અને એમાં બોળી અને પછી બ્રેડ ક્રમ્બ લગાવી અને તો તળો તો બી બહુ જ મસ્ત ક્રિસ્પી થશે ફ્રેન્ડ. આ રીતે આપણે બધી ઘડી લઈશું અને પછી તેલ આવે એટલે એમાં તળી લઈએ. તેલ જોઈ લેવાનું કે ભાઈ બહુ એકદમ નથી આવવા દેવાનું, માપનું આવે એટલે આપણે ટીકી તળી લઈએ. એટલી ઘડી આપણે ટીકીને મસ્ત હાથથી કઢી લેવાની. અંદર વેજીટેબલ છે એટલે તૂટે ના, એનું ધ્યાન રાખવાનું. અને મકાઈનો લોટ છે એટલે સાચવીને કરવાનું. કંઈ વાંધો નહીં. કાલના મેં પરાઠા સેટ કર્યા હતા ફ્રેન્ડ, એટલા મસ્ત બન્યા હતા. અને કોઈ ના કે તમે જુવારના લોટના પરાઠા છે, બહુ જ મસ્ત લાગે અને હેલ્ધી છે. અને જુવાર અત્યારે ઉનાળામાં તો બહુ જ સારી, ઠંડી આવે એટલે તમે ખાઓ તો બી તમારી બોડીને સારું રહેશે. એટલે ટેસ્ટ જરૂર કરજો અને બનાવજો ચોક્કસથી ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગે છે. નોર્મલ તેલ આવી ગયું છે એટલે આપણે એમાં ટીકી તળી લઈશું. મેં તમને કીધું એ રીતે તમે આમાં એમને તવીમાં શેકશો ને તો બી બહુ જ મસ્ત હશે. લાગશે જ નહીં તમને, કારણ કે એમાં બી થોડું તેલ તો તમે રેડશો અને આમાં એવું કોઈ વસ્તુ કાચી છે જ નહીં. બહુ ખાલી મકાઈનો લોટ ને ચણાનો લોટ, એમાં વેજીટેબલ મેં વધારે લીધા છે. આ રીતે હું કરી લઈશ. મસ્ત ધીમા તાપ, થોડું ગરમ થાય ને એટલે ધીમો કરી દઈશ. છૂટું ના પડી જાય ને, કારણ કે વેજીટેબલમાં આપણે એને મિક્સ કરીને લોટ બાંધ્યો છે, પાણી આપણે બિલકુલ એડ કર્યું નથી, એટલે એનું ધ્યાન રાખી અને આપણે તળીશું ફ્રેન્ડ. હવે હું એને ધીમો કરી દઈશ ગેસ. તમે કયા કયા લોટની કે કયા વેજીટેબલની ફ્રેન્ડ ટીકી કરો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો મારી રેસીપી. ચલો બતાવું તમને. જો ટીકી તળી દેવાની છે, ક્રિસ્પી ક્રન્ચી કરવી હોય તો થોડીક વાર એને રાખવાની. મકાઈનો લોટ છે ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગશે અંદર. આ રોજ ખીચડીને એવું બધું રાતે પૌવાને એવું ના ભાવતું હોય તો આ હેલ્ધી જ છે. બહુ તેલ બી નથી પીતું, એટલે ચોક્કસથી ટ્રાય કરજો. જો બસ થોડીક વારમાં તળાઈ જશે. કેટલી ક્રિસ્પી દેખાઈ બી રહી છે ને તમને, બતાવું જો છે ને. અને છોકરાઓ એ બાને વેજીટેબલ બી ખાઈ લેશે ફ્રેન્ડ. અને ગરમીમાં બધાને એ જ પ્રોબ્લેમ કે શું રસોઈ બનાવી. બસ વેજીટેબલ જે બી પડ્યા હોય ઘરે, ફુલાવર હોય કે જે બી હોય, ખાલી તુરિયાને
બીજું કયું શાકભાજી પરવાર ને એ બધું નહીં લેવાનું, બાકી દૂધી હોય, કોબીજ, ફુલાવર, કાકડી, ટામેટાં, ડુંગળી, બટાકું, છેલ્લે એમ લાગે કે કશું જ નથી તો એકાદું બટાકું છીણી લેવાનું ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગે. અને બે જે લોટ હોય ઘરે આપણે 1-2 ભેગા કરી લેવાના. ચણાની દાળ પલાળ લેવાની અંદર નાખવી હોય તો, એ બી બહુ જ મસ્ત લાગે, ટેસ્ટી. કાલ મેં પરાઠામાં નાખી હતી ફ્રેન્ડ, બહુ જ મસ્ત થયા. બતાવી દઉં તમને. આ છે ટિક્કી ક્રિસ્પી, અને નિકાળ લઈશું. જો તળવામાં, ફેરવવામાં કે ટિક્કી બહાર નીકાળવામાં કોઈ પ્રોબ્લેમ ફ્રેન્ડ થતો નથી. એ જ રીતે હું બીજો રાઉન્ડ તળી લઈશ. અને તેલ બી મેં મૂક્યું છે, મને ખબર છે, બિલકુલ ભરાયું બી નહીં બહુ, અને તળવામાં વપરાયું બી નથી ફ્રેન્ડ. ઓકે, તો ટ્રાય ચોક્કસથી કરજો. ચલો બતાવી દઉં તમને. આ છે મારી ટેસ્ટી અને હેલ્ધી. ખાલી તળવામાં તેલ વપરાયું એ જ, એ બી બહુ નહીં વપરાય. તમારે શાક ભાખરીમાં વપરાશે ને એનાથી ઓછું વપરાશે, એ મારી ગેરંટી. તમે શાક કરો કે ભાખરી કરો, એમાં ઓઇલ નાખો ને એ માપ એક બાજુ રાખજો અને એક બાજુ આ માપ રાખજો, અને પછી એને જોખો કે માપો કે જે રીતે કરો તમે ટ્રાય કરજો. પછી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે બેન આમાં વધારે તેલ વપરાયું હતું અમારે કે પેલામાં વધારે વપરાયું હતું. ફ્રેન્ડ બહુ જ મસ્ત છે, એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો. મેં જે રીતે બનાવી છે એ જ રીતે બનાવજો, તમને 100% ટેસ્ટી લાગશે અને ઇઝી રીતે થશે, કોઈ પ્રોબ્લેમ થતો નથી. બાય, મળીએ આગળના નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો, લાઈક ચોક્કસથી કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. થેન્ક યુ. આ છે ટિક્કી બનીને તૈયાર ફ્રેન્ડ, બનાવજો ચોક્કસથી.